નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 95 માં સ્વાગત છે. કામના વધારે પ્રેશરને લઈને દોડધામને લઈને થોડા લેટ થઈએ છીએ, પણ આપણે શક્ય હોય એટલો ટ્રાય તો કરીએ છીએ કે બાપુ બોલેગા એપિસોડ થવો જ જોઈએ, કારણ કે આખો દિવસ બપોરે 2 વાગ્યાની લોકો રાહ જોઈને બેઠા હોય છે. સો જેટલા બી મિત્રો જોડાઈ રહ્યા છે, ફટાફટ વિડીયોને શેર કરવાનું શરૂ કરી દેજો. અને બસ હવે આપણી ફોન લાઈન પણ શરૂ કરી દઈએ, જેથી કરીને લોકોના જે કોલ્સ છે એ વધુમાં વધુ આવી શકે. અને કોલ કરવા નંબર છે 8768880888. રાહ જોવાની બિલકુલ જરૂર નથી. આવી ચૂક્યા છે પહેલા કોલર્સ. હાજી નમસ્કાર. હેલો, બાપુ બોલેગા. હાજી બાપુ બોલેગા. જય માતાજી સાહેબ. જય માતાજી. સાહેબ જામનગર બોલું છો. હાજી બોલો ને. થોડો દબાણ વાળો કેસ હતો ને, વોટ્સએપે કર્યા હતા. હમ. એમાં સાહેબ કોઈ અધિકારી પગલા લેતા નથી. સ્વાગત કાર્યક્રમમાં દેજો. સ્વાગતમાં શું કીધું કલેક્ટર સાહેબે? એને એમ કીધું 15 દિવસમાં રિપોર્ટ કરશે. બરાબર બરોબર. બરાબર. તાલુકા વાળા એમ કે મામલતદારમાં આવે, મામલતદાર વાળા એમ કે તાલુકામાં આવે. ને ગ્રામ પંચાયતની ઇન્ટરનલ બાબત છે. હા, ગ્રામ પંચાયત. તો તમારે સરપંચ જ કોને? સરપંચ જ કરવાનું હોય આ બધું? નથી, વહીવટદાર છે સાહેબ. અચ્છા, વહીવટદાર છે. તો તાલુકા પંચાયત જ કરવાનું આવે. તાલુકા પંચાયત કહો, ત્યાંથી જે વહીવટદાર નિમ્યા હોય ને એની અંદર મદદ કરશે મામલતદારના, તાલુકા પંચાયત ટીડીઓ બંને. હા. બરાબર, એમને વાત કરો. ના સાંભળે તો મને મારી સાથે વાત કરાવજો. ચલો, 500 થી પણ વધારે જોડાઈ ચુક્યા છે. શેર કરવાનું શરૂ કરજો ફટાફટ. હાજી નમસ્કાર. નમસ્કાર બાબુ. બોલો બોલો. હું બાયડ તાલુકાના હે માત્રલ ગામથી બોલું. હાજી બોલો. હવે આપણે જે બાર મંદિર છે ને, બાર મંદિર, હા હા. હવે એ તલાટી એવું કે છે કે એ સરકારી જમીન ઉપર ના બને. બાળ મંદિર સરકારી જમીન પર ના બને? હા, એટલે 5 વર્ષથી સાહેબ ગોમોટ બાર મંદિર નથી અત્યારે. બરાબર. અને તલાટી રીલી ઓર્ડર બધું થઈ ગયું છે. હમ. પણ તલાટી એમ કે છે કે સરકારી જમીન ના બને, પણ જમીન તો કોણ હાલે સાહેબ અત્યારે? સરકારી જમીન ના બને એમ? હા, એમ કે છે તલાટી. છે તલાટી નંબર છે? હા સાહેબ છે. આપો નંબર આપો. ગજબ છે ભાઈ. પંચાયતે જગ્યા ફાળવાનો અધિકાર છે, સરકારી જગ્યા પર ના બને તો ક્યાં કોઈ માલિકીની જગ્યા હાલશે કોઈ? 9979. હા, પછી 5672. હે 5672. હેમતલ ગામ જ છે? હા, હેમતરાવ ગામ. ગજબ કિસ્સા આવી રહ્યા છે. જેટલા બી જોઈ રહ્યા છે ફટાફટ કોમેન્ટ મારતા થઈ જજો. તલાટી સાહેબ મજામાં છો? હા સાહેબ બોલો. હેમતલાલ તલાટી છો ને? હા હા બોલો સાહેબ. હવે એમાં તું કે ઓળખાણ પડી ગઈ મારી? હા બોલો ને સાહેબ. એટલે મારી ઓળખાણ આપું, નામ આપું, ખ્યાલ છે? હા, અંદર લખેલું આવે છે. વાહ ભાઈ વાહ, સરસ. લો, ખૂબ ખૂબ આભાર તમારો. હા. તો આપણે તમારા હેમતલાલની અંદર આંગણવાડીની જગ્યાનો કંઈક ઇસ્યુ છે, હા હા. તો સરકારી જગ્યામાં ના થાય આંગણવાડી? ફાઇલ કરવું એ તો ગૌચર નું એવું કઈક બોલે છે. ગૌચરમાં નહીં, ગામતળની જગ્યા, આપણી સરકારી પડતર જગ્યાઓ નહીં હેમતલાલમાં? ના ના નથી એટલે જ ને. હેમતલાલની અંદર આવ્યા છું યાર, ઘણી જગ્યાઓ પડતર જગ્યાઓ પડી છે સરકારી. હા એટલે એમને જે માગણી કરી હતી ને હમ. એ જગ્યા ગૌચર નીકળી ગઈ એટલે ગૌચર સિવાય ગામની અંદર ગ્રામ પંચાયતની ગામતળની ઘણી જગ્યાઓ ખાલી પડી છે, મેં જોઈ છે. ગામતળની નહીં થાય ખુલ્લી. હમ. અને આપડા ખાલી સર્વે જોતો ને, જૂની આંગણવાડી ક્યાં હતી? એ જૂની આંગણવાડી હતી ને, એ પ્રાથમિક શાળાનું જે હતું ને કમ્પાઉન્ડ, હમ. એની અંદર જ હતી. પણ હવે એમને બનાવી નહીં એ જગ્યાએ. ના ત્યાં જ બનાવી દો, કોઈને પૂછવાની જરૂર નથી. જગ્યા ત્યાં ઓલરેડી. મેં એમ જ કહેતા હતા, મેં કીધું એ જગ્યા ઠરાવ લઈ લે. બિલકુલ એ જે જૂની જગ્યા દેખી ને ઉતારોમાં આગળ છે પાછા સાહેબ. આપણે જે જગ્યા જૂની હતી ને ત્યાં તો તમારી આકારણી પણ બોલતી હશે. એટલે ના જે જૂની જગ્યા છે એ જગ્યા તો ઓલરેડી આંગણવાડી બોલે જ છે, તો ત્યાં બનાવી દો.
એક જ કેમ્પસની અંદર બધું થઈ જાય. બનાવી દે તો સારું ને. ના કહી દો, ચાલુ રાખો. હાલો. હા બોલો સર. ભાઈ તમારા ગ્રામ પંચાયતની અંદર તમારી જે જૂની આંગણવાડી હતી ને તમારી હેમતરાલમાં, હા એ જ જગ્યાએ તમે બનાવી દો, શું વાંધો છે? હા માં આપડે તો હતું નહીં. બસ તો બનાવી દો, તો પછી બધા ભેગા થઈને ચલો. સારું તલાટી સાહેબ, હાજી સર. આ ઠરાવ કરીને ફટાફટ મોકલી આપો. જગ્યા ફાળવણી એઝ ઇટ ઇઝ જગ્યા જે જૂની જગ્યા હતી ગ્રામ પંચાયત એ જગ્યાએ બનશે એવું આપી દો ઠરાવ. સારું. મંજૂર તો થઈ ગયેલી છે ને કે બા? એ બી ફોન કરવો પડશે મારે ડીડીઓમાં. ના એટલે મંજૂરી તો થઈ ગયેલી છે Okay. અને આપડા બીજા વિભાગ વાળા જ બનાવે છે. હા, એ ખ્યાલ છે મને. એમાં તો નરેગા કન્વર્ઝન હોય ને એટલે ખાલી તમારે ખાલી જગ્યા જ ફાળવવાની છે. માસ્ટર એકલો ભરવાનો બસ આવે બસ તલાટી. તમારા જે ગ્રામ પંચાયત જે મનરેગા યા હેઠળ જે લોકો કામ કરવા તૈયાર હોય એને મસ્ટર તમારે બનાવવાના, તમારે સહયોગ કરવાની. બસ હા એવું આવે છે એટલે આપણે તો કોઈ ના, ના. મંજૂર છે કઈ વાંધો એટલે નહીં. ચલો બનાવી દો ફટાફટ, હેડો ચાલુ કરી દો કામ. હે ને? હા ઘણા બધા પ્રશ્નો એવા છે જે ઇઝીલી નીકળી જાય એવા છે અને બહુ સરળ છે, પણ આપણે સમજવા તૈયાર નથી હોતા. બહુ સરળતાથી ઢગલાબંધ પ્રશ્નોના સમાધાન ત્વરિત આવી શકે છે. હાજી નમસ્કાર. બાપુ બોલેગા? બાપુ બોલેગા. હા બાપુ, જય મહારાજ. જય મહારાજ. હું નડિયાદ થી બોલું છું, ખેડા જિલ્લા. હાજી બોલો ને. આપણે મારા મામલતદારમાં એક કામ હતું યાર સાહેબ. મારું નામ રફીક છે. મારું રેશન કાર્ડ 2011 નું બનેલું છે બરાબર. અને આ લોકો સિક્કો મારી આલતા નહીં. 5-5-6 વાર આલી આવ્યા, પાછો આલી દીધું. શેનો? અનાજ માટેનો સિક્કો નહીં મારી આપતા? હા, અનાજ માટેનો સિક્કો નહીં મારી આલતા સાહેબ. બરાબર. કેમ નહીં મારી આપતા? તે ખબર કે હું એક વાર ફેંક્યા, મને કે 3 મહિના પછી મળશે કે. મેં કહું સારું. 3 મહિના પછી લેવા ગયો તો એમને શું કરો છો તમે? રેશન કાર્ડ ની દુકાને ગયો તો મને કે સિક્કો તો મરાઈ લાવો. સિક્કો તો માર્યો નહીં આ લોકો. તમે શું કરો છો? હે? તમે શું કરો છો કામકાજમાં? કામકાજમાં હું નોકરી કરું છું. શેમાં? હું વેલ્ડિંગ કામમાં નોકરી કરું છું. બરાબર. અને ઘરમાં બીજું? તમે 2 જ જણા છે. બે જ જણા છો? વાઈફ ને મારો છોકરો 3 જણા. બરાબર છે. જાઓ ત્યાં તાલુકા પંચાયતમાં અને ત્યાં જઈને મારું નામ આપજો અને જરૂર પડે મને ત્યાંથી વાત કરાવજો. હલો, હા, બોલો. ત્યાં તાલુકામાં જજો શું કહો છો? પુરવઠા વિભાગમાં, અને જો મતલબ ના સાંભળે તો મારી વાત કરાવજો ત્યાં આગળ. ના કરી આવ તો વાત કરો. બિલકુલ વાત કરાવજો. હા. હાલો. હલો હાજી બાપુ ભજે લાગુ. બોલો બોલો. જય માતાજી. મજામાં છો? જય માતાજી. બોલો બોલો. ચાણસમા તાલુકાના શેતા ગામથી બોલું. પાટણ જિલ્લો. હા, પાટણ જિલ્લો. બરાબર. બોલો બોલો. બાપુ હારું ફેટ ઓછા સરકારી મંડળીમાં આપે છે. ફેટની તો બહુ બધી વાતો આવી રહી છે. ખેડૂતો બિચારા, પશુપાલકો બિચારા બહુ મહેનત કરે છે આખો દિવસ. ગૃહિણીઓ બહુ મહેનત કરે છે અને દૂધ ભરવા જાય ને ત્યારે ફેટ ઓછો હોય ને ત્યારે જીવ ભરી જાય. આખા દિવસનું છે ને. આખો દાડો સાલ લાવીએ બાપુ. બિલકુલ બિલકુલ. એ છતાંય ફેટ થી હાડા પોસ્ટ તો કરી આલી જ છે રહ્યા. બરાબર. હવે શું કરવું હોય એના માટે? ના ના, 100%. બરાબર. એટલે આપણે એ બાબતની અંદર કંઈક વિચારવું તો પડશે જ અને કંઈક અલગ રીતે કંઈક લડવું પડશે, કારણ કે આવી બધી બહુ બધી સમસ્યાઓ છે. હું કાલે કીધું કે ફેટ કોક કરો ને પછી હું બાપુને વાત કરું હું. બરાબર. ના ના, કશો વાંધો નહીં. હે ને? એ હા. અને ફેટમાં જો ગફલો તો એવું લાગતું તો એક અરજી આપી દેજો તમારા દૂધ મંડળીમાં. દૂધ મંડળીની હા, એક અરજી આપજો. હા ને? હાલો. હાલો. હલો. હાજી. હલો. વિડીયો બંધ કરીને વાતચીત કરો તો ખ્યાલ આવશે. જે બી કોલ કરો છો તો વિડીયો પ્લીઝ બંધ કરજો. હાલો. નમસ્કાર બાપુ. નમસ્કાર. ભરૂચ વાગરામાંથી બોલું છું, ચૌહાણ રઘુવીરસિંહ. જી રઘુવીરસિંહ બોલો ને. હા, તમારા એપિસોડ થકી જે મેં પંચાયતનું જોયેલું છે, તમારા પર ઘણા ફોન આવે જી. તો એના નિયમો વિશે તમારા એપિસોડને જોઈને મેં પણ ચાલુ કર્યું છે ઓનલાઈન, બરાબર. જેથી ગુજરાતના તમામ જે લોકોને પંચાયતના નિયમોનો ખ્યાલ નથી બરાબર. તેનું ઓનલાઈન આપું છે. વાહ. શું તમારા પેજનું નામ શું છે? હે? તમારા પેજનું નામ શું છે? લોકોને જોવું હોય તો તમારા વિડીયોઝ ક્યાં મળશે જોવા?
પંચાયતી રાજ કરીને ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવેલું છે. અચ્છા, જો ભાઈ જેટલા બી લોકો જોઈ રહ્યા છે એમાં ઇન્સ્ટાગ્રામ ઉપર પંચાયતી રાજ નામનું એક પેજ છે, એક આઈડી છે, એને સર્ચ કરજો તો તમારે પંચાયત બાબતના ઘણા બધા વિડીયો આ રઘુવીરભાઈ છે એ બનાવી રહ્યા છે, તો તમને સમજવામાં જાણવામાં સુવિધા રહેશે. અને આ જે પણ આઈડિયા આવ્યો છે તે તમારા બાપુ તમારા થકી જ અને આવ્યો ખૂબ છે. સરસ, તમારી પાસે જે બી નોલેજ છે, જે આવડત છે એ બીજાને આપવું બહુ જરૂરી છે. હા, ઓકે બાપુ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હેલો, હાજી નમસ્કાર બાબુ. નમસ્કાર. નમસ્કાર, મંગળભાઈ કરીને બોલું, લોણાવાડા મહીસાગર. જી બોલો બોલો. હવે સાહેબ, મારા મોટા ભાઈએ એકવાર મારા ખાતામાં પૈસા નાખ્યા હતા 54,000. બરાબર. હવે એમાં કંઈક 5,000 એક 49,000, પણ ભૂલથી એક આંકડો ખોટો પડી ગયો અને એક બીજા ભાઈના ખાતામાં જતા રહ્યા છે. બરાબર. હવે એ ભાઈને સંપર્ક કરતો 8/12/20 ની વાત છે, 2020 ની. તો અચ્છા. આજે આપીશ, કાલે આપીશ કરીને વચ્ચે 10,000 આપ્યા એમના સરપંચ દ્વારા, અને ત્યાર પછી 4,000 આપ્યા, પછી 3,000 આપ્યા, અને હવે પછી ફોન નથી ઉઠાવતા અને આપીશ કર્યા કરે છે, અને હવે 37,000 નીકળે છે, એ આપતા નથી. તો શું કરીશું? એટલે આપણી મતલબ ભૂલથી એક આંકડો બદલાઈ ગયો હતો હાજી સાહેબ. અને 54,000 રૂપિયા એ ભાઈના ખાતામાં જતા રહ્યા હાજી 2020માં. હાજી. અને હવે 3 વર્ષ પછી 10,000 આપ્યા, પછી 4,000 આપ્યા, પછી 3,000 આપ્યા, એમ કરી 17,000 આપ્યા. હજુ 37,000 છે. તો હવે આજે આપું, કાલે આપું કર્યા કરે ને ફોન ના ઉઠાવે ને એવું હેરાન કર્યા કરે છે. તો શું કરું સાહેબ? તો આપણે આ તો બહુ મોટી જ ભૂલ કરી છે, પણ નીતિમત્તા નામની બી કોઈ વસ્તુ છે કે જે પૈસા પર આપણો અધિકાર નથી, અને કોઈ ભૂલથી બરાબર. કોઈ આપણા ખાતામાં આવતા હોય તો આપણી ફરજ બને છે કે, અને જ્યારે એ વ્યક્તિ સાથે આપણી વાતચીત થાય છે, કહે છે કે જ્યારે ભૂલથી પૈસા મારા ખાતામાં આવી ચૂક્યા છે, તમારા ખાતામાં, તો રિફંડ કરો, તો આપણે રિફંડ કરી દેવા જોઈએ. ઘણા બધા કિસ્સાઓ મારી પાસે બી આવા આવતા હોય છે, તો જેની અંદર અમે સફળ બી થયા છીએ. પણ આ ભાઈ કઈ ના છે? આ ભાઈ હવે સાહેબ શું કરાય એને? ક્યાંના છે આ ભાઈ? ક્યાંના છે? હા ભાઈ, ગોધરાના છે, પાણી પુરવઠામાં નોકરી કરે છે, અને આપશે તો ખરા, પણ હવે એમની કન્ડિશન પ્રમાણે આપીશ એવું કે, પણ હવે આટલા વર્ષો પછી કોઈને કહેતો હોય શરમ આવે કે હવે આવું સાચી વાત શું કરવું એમ. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. પણ એમને હું અપીલ કરું છું, બે હાથ જોડીને અપીલ કરું છું કે ભાઈ શ્રી, તમારા સુધી જો મારો આ વિડીયો પહોંચતો હોય તો દિલથી તમને બહુ સન્માન આપું છું કે તમે આ ભાઈને એમના પૈસા પાછા આપી દો, જે પૈસા પર આપણો અધિકાર નથી, જે પૈસા આપણા નથી ને ભૂલચૂકથી આપણા ખાતામાં આવ્યા છે, એ આપણે આપી દેવા જોઈએ. તો આ વિડીયો એમને કટ કરીને મોકલજો, અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ટૂંક સમયની અંદર તમને તમારા પૈસા પાછા આપી દેશે. હાજી સર. જી, થેન્ક યુ. હેલો. હાજી નમસ્કાર. નમસ્કાર બોલો ને. સાહેબ, બાયડ તાલુકાના ઇન્દ્રાણ ગામ. હાજી બોલો ને. સાહેબ, આપણે એક ભાઈ છે, જી. પૈસા લઈ ગયો છે પણ આપતો નથી. કેટલા પૈસા લઈ ગયો છે? 10,000 રૂપિયા લઈ ગયો છે ને 1 વર્ષથી ગોર ફેરવે છે. ગોળ ફેરવા છે એમ? ઓછી ના આપે હા, ગોર એટલે વડે પણ હવે ઘેર ગીને આવ્યો કે આવી ગયો, તો વડે ફરી ગયો કે પાછી કે ઘરથી ગાયબ છે. શું કે છે ભાઈ અત્યારે? મંડળીનો સેક્રેટરી છે. હા, તો એને વાત કરો કે ભાઈ મારા પૈસા આપી દો, ભાઈ પોલીસ ફરિયાદ કરવાની વાત કરો. બરાબર. પોલીસ ફરિયાદ બી કરી, પણ સાહેબ એમાં શું છે, પ્રૂફ શું છે તમારી જોડે, એવું બધું સવાલ કરે. તમે એમને કે પોલીસ કે તમે તમારે ફરિયાદ નોંધો, બાકી પ્રૂફ આપવાનું કામ પછીનું છે. તમે કે જજ ના બનશો એવું કહો. ના હોય તો સાહેબ એ ફોન તમારી લાઈન પર લ્યો, તમે હું નંબર આપું તો વાત પેલા તમે ફરિયાદ આપવા જશો, પછી હું તમને ફોન કરીશ, મદદ કરીશ, 100% કરીશ. એમ ને? 1,00,000% કદાચ વિડીયો જોઈને તમારું કામ થઈ જ જવાનું છે, મને પૂરો વિશ્વાસ છે. અને હું કઉ છું, ચલો હું એને ફોન કરતા વિડીયોમાં એનું નામ લઈ લો તો સારું છે. સાંભળો મારી વાત સાંભળો. 10,000 બહુ નાની રકમ છે, એટલે હું એને અપીલ કરું છું કે ભાઈ અત્યારે તમારું નામ લેતા નથી અમે, અને આશા રાખીએ છીએ કે 3-4 દિવસની અંદર તમે આ ભાઈના પૈસા પાછા આપી દો. નહીતર પછી મારે તમારા નામ જો તમારી વાત કરવી પડશે, અને ના છૂટકે પોલીસ સ્ટેશને પણ આ લોકોને મોકલવા પડશે ફરિયાદ કરવા માટે. રકમ ભલે નાની છે, પણ વાત અહીંયા મિત્રતાની છે, વાત અહીંયા વિશ્વાસ કરવાની છે, વાત અહીંયા વિશ્વાસઘાતની છે. બરાબર ને સાહેબ? નામ લો તો એવું લેજો લાઈવમાં કે બાયડ તાલુકાના ઇન્દ્રાણ ગ્રામના સેક્રેટરી. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. હું આકલાવ તાલુકાના મોટી સંખ્યા ગામમાંથી બોલું છું સાહેબ. હાજી બોલો ને. હવે મેં 2022 ની અંદર એક ગાડી આપી હતી એક ભાઈને ગોધરા. 2023 ગાડી 2023 માં. હા, પહેલા મહિનામાં 10 તારીખની આસપાસ ગાડી આપી હતી અને એક્સચેન્જ કરી હતી અમે.
મારી વેગેનર હતી અને એ સાહેબની હતી ડોક્ટર છે ને એમની હતી જૈન. હવે એમને મારી પાસે તો આરસી બુક લઈ ગયા ભાઈ કે તમે આરસી બુક આપી દો. હું અત્યારે લાયો નહીં, ભૂલી ગયો છું આ ગાડીની. અત્યારે આરસી બુક હવે મને આપવાનું ના પાડે છે. એવું કહે છે કે હવે મેં તમારી ગાડી લઈ ગયા, પછી ખર્ચો કર્યો 30,000 40,000 રૂપિયા, એ આપો તો હું તમને આરસી બુક આપું, એવું કે છે સાહેબ. ખાલી એક્સિડન્ટ એટલે એ ભાવ એને તમારા ગાડી પૈસા નહીં લે, તમારે એની ગાડી પૈસા નહીં લેવાના, એ રીતે નક્કી કર્યું હતું એમ? હા, એવું નક્કી કરેલું સાહેબ. પછી એમને જ મને કીધું કે મારી ગાડી તમને આપું, કઈ બી નીકળે અમારે તો તમારો પ્રોબ્લેમ, તમારું નસીબ, અને તમારી ગાડી હું લઈ જાઉં તો પછી મારું નસીબ. હવે અત્યારે એવું કહે છે મને, અત્યાર સુધી એવું કહેતા કે હું જયારે બરોડા આવીશ ને ત્યારે તમને આરસી બુક આપી દઈશ, તમે આવો તો આપી દેજો, લઈ જજો. હવે અત્યારે કાલે મને ફોન કરીને એવું કહે છે કે તમે મને 25,000 રૂપિયા આપો ને તો હું તમને આરસી બુક આપું, નકર ગાડી ઉપર કેસ કરે છે, એવું કે છે. તમારી ગાડી એની જોડે જ છે ને? હા, ના, મારી ગાડી એમની જોડે જ છે. નામે કાઢી લીધી એને? હા, એ ભાઈ નામે કરાવી લીધી. તમારા નામે નહીં થઈ હજુ? ના, નહીં થઈ સાહેબ, આરસી બુક નહીં આપી એટલે મને નહીં કરી. ગજબ કિસ્સાઓ આવી રહ્યા છે. મતલબ આ બધા કિસ્સા એવા છે, એના જે રસ્તા શોધવા ને એના રસ્તા કાઢવા બી બહુ અઘરા છે. એ ક્યાં ભાઈ, ક્યાં ગોધરાના છે ભાઈ? હા, ગોધરાના છે. એમના વિડીયો કટ કરીને મોકલજો કે ભાઈ એક નીતિમત્તા જેવી કોઈ વસ્તુ હોય છે, જયારે બંને લોકોએ ભેગા મળીને કોઈ ધંધો કર્યો હતો અને પરસ્પર નક્કી કરવામાં આવ્યું હતું, વોટેવર તમે જે નક્કી કર્યું હોય તમને વધારે ખબર હશે બંનેને, તો એ મુજબ બંને વર્તવું જોઈએ. લખાણ કરેલું છે ભાઈનું. લખાણ કર્યું છે? હા, લખાણ બી છે મારી જોડે. શું લખાણ છે? હા, શું લખાણ કર્યું છે? લખાણ અમે ગાડી જે એક્સચેન્જ કરી ને એનું લખાણ છે મારી પાસે ટીટીઓ ફોર્મ પર. હા, કે ભાઈ પૈસા એકબીજાને ચૂકવવા નથી એવું? ના, એવું કોઈ ચુકવણી નહીં, અમે ગાડી આમ સામે એક્સચેન્જ કરી છે. તમે વાત કરો તો સાહેબ મારું કામ થઈ જાય એવું છે, તો મને બરાબર ફસાઈ દીધું. નંબર આપો. 7990 ચાલુ રાખો. હા, બોલો. 7990 32 બરાબર. 0003. શું નામ છે ભાઈનું? સલમાનભાઈ. સલમાનભાઈ મજામાં છો? હેલો, સલમાનભાઈ મજામાં છો? બસ મજામાં. મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. હા, બોલો ને. શાંતિ છે ને? બસ શાંતિ છે. હવે તમે કઈક ગયા વર્ષે કઈક ગાડી બંને અદલા બદલી કઈ કરી હતી તમારી વેગેનાર ને જેન બંને કઈક, હા, તો એની કઈક તમારે આરસી બુક આપવાની પેલા ભાઈને બાકી છે એવું કઈક કહી રહ્યા છે ભાઈ. કોણ? પેલો ભાઈ તમને જે વેગેનાર આપી ને, કોણ? ચાલુ રાખો ને, વાત કરાવી દો. બોલો, તમારું નામ આપો ભાઈ. મારું નામ પડિયાર શૈલેષ છે સાહેબ. બોલો સલમાનભાઈ. હેલો, સલમાનભાઈ. હેલો. મારું નામ શૈલેષ છે. હા, સલમાનભાઈ લાઈન પર જ છે. સલમાનભાઈ. હેલો, બોલતા નથી. હેલો, ચાલુ રાખજો. હા. नमस्कार, सबके साथ और सबके प्रयास से भारत। હા સાહેબ. હા, ચાલુ રાખજો. હા સાહેબ. હેલો. હા સલમાનભાઈ, અવાજ આવે છે? હા, બોલો ને. હા, એક મિનિટ ચાલુ રાખો ને. શૈલેષભાઈ, સલમાનભાઈ લાઈન પર છે. હા, વાત કરો. સલમાનભાઈ. હેલો, બોલો સલમાનભાઈ. સલમાનભાઈ શૈલેષ બોલું. હવે પેલું આરસી બુક નું તમે મને ખરો ફસાઈ દીધો યાર. તમને ખબર તો છે. હા, હવે કાલે તમે મને એવું કીધું કે હવે પૈસા આપો તો આરસી બુક આપો તો સાહેબ આવી તો વાત આપણે થઈ નથી ને કશું. થઈ નથી એટલે તમે મારા જોડે શું કર્યું છે તમને ખબર તો છે. તો સાહેબ આપણે શું કીધું તમે જોઈ લો. ગમે એ કીધું હોય, મારે છે ને 25,000 આપીને સાહેબ મને છે ને તમે આરસી બુક લઈ જાઓ. હા, બરાબર. તમને ખબર છે કઈ રીતનું તમે મને પાડ્યો છે. તો સાહેબ મેં નહીં પાડ્યો, મેં તમને 2 વાર ગાડી બતાવી. 2 વાર ગાડી તમે મેં રેકોર્ડ આખું સાંભળ્યું છે. આટલું બધું જૂઠું કેમ બોલો છો તમે? કેવું? આટલું બધું જૂઠું કેમ બોલો છો કે મેં તમને કોલ નથી કર્યો ગાડી રિટર્ન આપવા માટે? સાહેબ મેં તમને કીધું કે તમે ગાડી પાછી આપી જાવ એવું. ગાડી પાછી આપી જાવ એવો શબ્દ યુઝ કર્યો જ નથી. હવે જે થઈ ગયું થઈ ગયું. એવું કીધું. અહીંયા મેં ગોધરા આવીને ડાયરેક્ટલી કારીગરને બતાવ્યો કે તમે જાન બચીને આયા છો એમ.
સાહેબ પણ એવું હતું મને બીજે દિવસ તમારે એક જ હું વાત કહું છું 30 થી 25,000 રૂપિયા મારો જે થાય છે આમ તો 45,000 રૂપિયા ખર્ચો કર્યો છે મને 25,000 રૂપિયા આપીને તમે આરસી લઈ જજો અઠવાડિયાનો ટાઈમ આપું છું નહીં થાય તો હું એફઆઈઆર સીધો કરી દઈશ બરાબર વર્ષ પછી તમે આવું કહો થોડું ચાલે યાર વર્ષ પછી આવું કરો તો તમને ખબર નથી તે વખતે શું સમજીને તમે મને આપ્યું હતું સાહેબ મેં તમને ગાડી જો એક વસ્તુ ઉપર મેં તમને 2 વાર ગાડી બતાવી હું કોઈ પેલા સાંભળી હું લઈએ તમને કહી દઉં કોઈ વેપારી નથી પહેલા સાંભળી લઈએ પેલા તો હું તમને કહી દઉં કોઈ વેપારી નથી એમાં મારે નફા નુકસાનની કોઈ વાત જ નથી આવતી હા હું પણ કોઈ વેપારી નથી મેં તમને 10 વાર કીધું તમે ગાડી જોઈ લો ને તમને યોગ્ય લાગે 10 વાર યોગ્ય લાગે એટલે બધી રીતે અહીંયાથી મેં તમને કોલ કર્યો કે આ રીતે પ્રોબ્લેમમાં ફસાઈ ગઈ છે ગાડી મેં તમને બધું કીધું પછી બી મને શું જવાબ તમે આપ્યો કે નહીં થાય એમ હવે મારી એક જ વાત છે કે તમે તેને 25,000 રૂપિયા આપી અને આરસી બુક લઈ જાઓ એવું તો મેં તમને કીધું જ નહીં કે હું છે ને અઠવાડિયું રાહ જોઈશ પછી એફઆઈઆર કરી દઈશ બરાબર મારે બ્લેક કેવું કઈ કરવાની જરૂર નથી હું ડાયરેક્ટ એફઆઈઆર કરી દઈશ જે ચેનલ તમારી આખી હશે ને પણ ઓટોમેટિક હાથમાં આવશો તમે હાલો પણ હવે આરસી બુક તમારે મને આપવી પડે ને તો હું ગાડી આરસી હાલો છું ને હું તમને કઈ ના હવે બંને શાંતિ રાખશો બંને મને 25,000 રૂપિયા આપી દો ના થઈ શકતો હોય મને રિટર્ન ગાડી તમે છે ને 40,000 માં વેચી છે ને તો 40,000 રૂપિયા લઈને મને ગાડી આપી દો બંને શાંતિ રાખો ચલો મારી ગાડી મને આપી દો હું તમને મારી ગાડી તો મને કઈ નહીં હું તમને આપી દઉં છું મને 45,000 રૂપિયા પ્લસ મારી ગાડી બે બંને તમે મને આપી દો બરાબર આગળ હમણાં ટાયર મેં નવા પાછળ નંખાયા છે 2 ટાયર એના 8,000 રૂપિયા છે એટલે 45 ને 8 પ્લસ એ કરી દેજો બરાબર હાલો એવું ના થાય એટલે હાલો હાલો હવે બંને શાંતિ રાખજો બંને હું બોલી લઉં 2 મિનિટ સલમાનભાઈ શૈલેષભાઈ હા 2 મિનિટ મોઢું બંધ રાખજો બંને સાંભળો ખાલી હવે જયારે આપણે ગાડી લીધી ત્યારે શું કન્ડિશન કરવામાં આવી હતી કન્ડિશન અહીંયા આવતામાં મેં એમને કોલ કર્યો હતો કે ભાઈ આ ગાડી મને રિટર્ન કરવી છે હું મારા પેટ્રોલના ખર્ચો હું તારે આપવા આવું છું ઓકે વેટ સલમાનભાઈ વેટ મિનિટ કઈ વાત ના કહેવાય સલમાનભાઈ 1 મિનિટ શૈલેષભાઈ સાચી વાત છે આ? પહોંચી ગયા તો તમે મેં વ્યવસ્થિત પહોંચી ગયો એટલે જાન બચીને પહોંચો છું એટલું મેં તમને કહેવા માંગુ છું 2-3 દિવસ પછી મને કીધું ગાડીમાં આવું છે મેં કોઈ કઈ વાત 2-3 દિવસ પછી નથી કીધું મેં તરત ને તરત તમને કીધું છે સાહેબ, વાતે તમે મને કર્યો છે આપણે વાત કોઈ તરત ને તરત જ ચલો ચાલુ રાખો વાંધો નહીં સાંભળો કોઈ બીજી વાત નહીં. સાંભળો મારી વાત આ ધક્કો કર્યો ને એટલે મારે આ ધક્કો કરવો પડ્યો મેં સાહેબ દગો કર્યો જ નહીં મેં દગો કર્યો તો આટલા ટાઈમથી આપણે બેન તમને એક જ વાત કહું છું બીજી કોઈ હું વાત કહેવા માંગતો નથી 20 થી 25,000 રૂપિયા જે મારા જે થતા નંબર છે, સેવ કરી લઈએ. આપવા પડશે. બહુ મજા આવવાની છે નહીં મેડમ. આપો તો હું છે ને એફઆઈઆર કરીશ અથવા તમે મને જો રિટર્ન કરશો 40,000 માં જે ગાડી વેચી છે હું 40,000 રૂપિયા રોકડા હું તમને આપવા તૈયાર છું એ રીતનું કરી લો નંબર બરાબર બંને સૌ થઈ ગયા છે આના સિવાય સો ચલો સાંભળો મારી વાત ભાઈ સાંભળો મારી વાત એટલે બીજું કોઈ આશા રાખશો નહીં હાલો હેલો શૈલેષભાઈ તમારી પાસે લખાણ છે હા છે સાહેબ શું લખાણ કર્યું હતું બંનેમાં કરો જે હોય મારે જે લખાણ કે જે તમને જે બતાવો એ બધું તમે કરી શકો છો શું લખાણ કર્યું હતું શૈલેષભાઈ તમે હા સાહેબ શું લખાણ કર્યું હતું તમે સરકારે એવું કર્યું છે અમે એક બે આમને સામને જે ગાડી નંબર હતા અમારા બંનેના એક્સચેન્જ કરીએ છીએ અત્યાર પછી જે બી એમની પાસે જે એમને મને જાતે કહ્યું અત્યાર પછી મારી ગાડીમાં કઈ પ્રોબ્લેમ થાય તમારો નીકળે તો તમારી જવાબદારી બરાબર. તમારું નસીબ તમારી ગાડીમાં કઈ નીકળે તો મારું નસીબ મેં કીધું, સાહેબ તમે 2 વાર જોયું એવી કોઈ વાત જ થઈ જ નથી બરાબર સાહેબ આવો તમે અત્યારે કોઈ વાત થઈ નથી તમે રેકોર્ડ મારા જોડે છે એ બધું જૂઠું બોલી ગયા છો બરાબર અરે તમે જે જગ્યા ઉપર આપણે મારા જોડે ઓલરેડી બધા પ્રૂફ હોય છે વગર પ્રૂફ હું કોઈ વાત કરતો નથી ઓકે પ્રૂફ છે સાહેબ મારા જોડે બધા પ્રૂફ છે ઓલરેડી જે તમને કોલ કર્યો તો મારા જોડે રેકોર્ડ મેકોર્ડ બધું પ્રૂફ છે બરાબર આજે એક ચલો. વાર ઉપર 10-15 દિવસથી ત્યારે તમે એવું શૈલેષભાઈ શાંતિ રાખો શાંતિ રાખો તમે આવતીકાલે ફરિયાદ આપી દો બરાબર કશું સાંભળવાની જરૂર છે નહીં આવતીકાલે સવારે તમે તમારી જ્યાં તમે ધંધો કર્યો હોય ત્યાં પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ આપો કે આ લખાણ છે અમે બંને ગાડી એક્સચેન્જ કરી હતી આ ભાઈ આરસી બુક આપતો નથી એવી ફરિયાદ આપી દો બાકીની બધી કાર્યવાહી હું પછી હું જોઈ લઈશ બરાબર બાકી વાતોની વિવાદ ક્યારે પણ નહીં આવે અને જયારે એક્સચેન્જ કરી છે ત્યારે એવું બધું વિચાર્યા પછી વાત કરવાનો કોઈ સવાલ નથી આવતો હાજી નમસ્કાર હેલો બાપુ જય માતાજી જય માતાજી આપણે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના અંબાજી નજીક કુંભારિયાથી વાત કરું સાહેબ જી બોલો હવે આપણે એક તમારાથી રજૂઆત છે સાહેબ આપણે પંચાયતમાં જે આપણે એક અમારું નવું મકાન બનાવેલું છે કે જૂની સનદ હતી એની જમીન ઉપર જ બરાબર હવે એ જ સનદ ઉપર જે અમે મકાન બનાવ્યું તો એને જે અમારે ઘર નંબર જોવે ને સાહેબ એ હાલ તલાટી પાસે માંગવા ગયો તો તલાટી આપતો નથી એ કહી રહ્યો છે કે એ અરજી કરવી પડશે એવી રીતે કહી રહ્યું છે ઘર નંબર માટે આકારણી માટે કે ઘર નંબર માટે હા એટલે આકારણી અને ઘર વેરાની પાવતી બંને જોવે ને સાહેબ હા તો તમારા ઘર નંબર ખબર નહીં તમને
હા, એ નવું ઘર બનાવ્યું ને એના માટે નવી અરજી, જે જૂની સનદ હતી એના ઉપર જ નવું ઘર હા, તો બનાવ્યું. બસ એ ઘર નંબર ના બદલાય, ભલે નવું ઘર બનાવ્યું, ઘર તો નંબર એનો જ રહેવાનો છે. હા, એટલે એના ઉપરની આકારણી પણ પેલો કાઢી આપતો નથી સાહેબ તલાટી. ક્યાં છે તમે આકારણી માટે માંગણી કરી છે? હા, આજે હું ગયો તો કે હાલ નહીં થાય એમ કહી રહ્યો છે. આજ સામેથી છે મોકલ્યો. તલાટીનો નંબર છે તમારી પાસે? હાજી છે ને સાહેબ. આપો ને. હા, ઓકે સાહેબ. એક આકારણી માટે બી લોકોને હેરાન કરવામાં આવે છે, મને સમજ નથી પડતી. હાજી. જી સાહેબ, 73 593 બરાબર. 28 450. 3600 લોકો છે. 3600 કોમેન્ટ કરો, બાપુ બોલેગા. કોમેન્ટ કરજો ભાઈ. હેલો, તલાટી સાહેબ મજામાં છો? મજામાં. મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું, ખેડાથી. બોલો. કોઈ અરજદાર છે તમારે ત્યાં, એ આકારણી લેવા માટે આવે છે, તમે આપતા નથી એવું કહી રહ્યા છે. આકારણી લેવાના, આકારણી આપતા નહીં. હા, એવું કહી રહ્યા છે ભાઈ. આપણે તમને વાત કરાવું, તમે જોઈ લો ને ખાલી શું છે. હા, બોલો ભાઈ, તમારું નામ આપજો અરજદાર. હાજી, નવાભાઈ સરદારભાઈ અંગારી સાહેબ. બરોબર. અને તમે શાની આકારણી લેવા આવ્યા? ના પાડી તમને? હાજી સાહેબ, તો હું તમને જે કહેવા માંગુ, તમે સરપંચ ને મોકલે, સરપંચ ને કીધું અરજી કરો, સરપંચ કે ના થાય એટલે આ તો જવાબદારી હા, તો પ્રશ્ન ઓકે. ભાઈ, આ નવી આકારણી છે, કોના માટે તમારે અરજી કરવી પડશે. હાજી, તો હું અરજી કરતો તો તમે સરપંચે સામેથી શું કીધું કે આ નહીં થાય, એમને ના પાડી દો એમ. એ તો તમારી જવાબદારી હતી ને સાહેબ. ભાઈ, મારી વાતો આકારણી કરવાની સંપૂર્ણ સત્તા સરપંચ અને તલાટીની, ગમે તેને પૂછજો. એમાં પંચાયતની મિટિંગમાં સાંભળો, મારી વાત સાંભળો. અરજદાર મારી વાત સાંભળો. તમે નવું ઘર બનાવ્યું છે? હાજી, નવું બનાવ્યું છે સાહેબ. બરાબર. હવે એની તમે નોંધણી કરાવી પંચાયતમાં?